ઘણો વરખ છે કારણ કે જો પિયર આવતો જાય ને પિયરનો કરે હરખ ના હોય જવાનો. જય માતાજી બધા મિત્રોને તો કેમ છો? સ્વાગત છે ફરીવાર એક નવા બ્લોગ વિડીયો સાથે. તો ફેમિલી બ્લોગ સાથે ગામડાથી બ્લોગ લઈને દેશી વિલેજ લાઈફ બ્લોગ. તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. હિતેશ બેસ્ટ બ્લોગ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું ફરીવાર એક નવા વિડીયો સાથે. તો આપણે આજનો બ્લોગ ખાસ તમારો છે ને જવાનું છે સાસરિયામાં, એટલે કે મુક્તાના પિયર ને પિયરના મામાના ગામ દાદીજી. હા કે ચાલો મિત્રો, તો જો અહીંયા કમ્પ્લેટ તૈયાર થઈ ગઈ છે. ક્યાં જવાનું છે હે મામાના ઘરે? આ કપડાં તો આપણે માહી ને હે તારા હે? ઓહો જો મારી બેટી જબર લાવી કે હાય કે મિત્રો કે જય માતાજી કહી દે. જય માતાજી કે બોલ, મને પાડે દે જય માતાજી કે. તો હવે તૈયાર થઈ ગયા અને હવે જવાનું છે ચાલો સાસરી આજ તો, એટલે મારા તારા મામાના ઘરે આવું ને. ચાલો અમે તૈયાર થઈ કે નહીં? હજી તૈયાર થઈ જો હવે મમ્મી તૈયાર થઈ કે નહીં હજુ. તૈયાર થઈ ગયા એમ કહી દો હવે ફટાફટ નીકળો ટાટા પોટ નહીં રિયા ને લઈ જાવ યાદ રામ રામ ને સીતારામ ને જય રામ. રવાના થઈ ગયા જવા માટે. કા કેટલા દાડે જાય પિયર? 1 મહિને કે 1.5 મહિને? 1 મહિને. 1 મહિનો છે મારી પાસે પિયર રવાના થઈ ગયા છે. બાબુ તો સુઈ ગયો અને આપણું બાઇક પર રેડી જો રિયા બાઇકમાં બેઠી. ચાલો હવે જઈએ ટ્રાય કે સાસરી જઈને મળીએ. તૈયાર થઈ કમ્પ્લેટ રહી ગયા પાછળ બાઇક આપણે ઘોડે આગળ બેઠી કેટલા દાડા રહેવાનું રહેશે આપણે રસ્તામાં. હા ચાલો મળીએ અરે સાસરી આપણે હવે હા બાકી હેડો હેડો તો પોકી ગયા અરે બોલ ના રે તો તો વરી ના રે રિયા તો કોઈ દી નહીં રિયા ના રે ये तरह बोल રિયા ના રાખવા નહીં જાવ. ના નાવા ના ચાલી હો રિયા જો બધા પોકી ગયા અને બાબુભાઈને આડો ઉપાડ્યો. તનું કેમ છે? મજામાં? બોલજે શું રામ રામ ને સીતારામ. બાબુ રોવે હવે 2 દાડા યાબણ કરતી પિયર જો પિયર પોકી ગયા. હા શાંતિ થઈ ને આપણે જવાનું હોય એ રહેશે. રિયા તાર આવવાનું? ના રિયાને તો ના લઈ જવાનું. તને તારા આપણે જવાનું હવે. બોટલા બોટલા ખાઈ લો અને રો નહીં પિયા આબુ તાર ના લઈ જાય પડતા નથી આબુ. તો આપણે જો આજે સાસરિયામાં આવ્યા છે ને રિયા ને હું રિયા હાઈ કે ચાલો મિત્રો એટલે તારો ભાઈ પણ અમે ભાણ જ છે. ચલો હાઈ કે દો ચલો રિયા રિયા તો ચમ કે હાય હા એમ
સાયો હા તનું તમારે કણજીનો સાયો હે બાકી ઝાડમાં બધા તનું એમનું ઘર નહીં તનું. અને આપણે વાતો સાસરિયામાં એટલે મુકતા આપીએ છીએ આપણે રહેતું રહેવાનું છે એટલે આપણે જવાનું છે ને એ રહેશે 2 દાડા કારણ કે માહી ત્યાં ભણે છે ને તેના માટે એટલે સ્કૂલ બંક ના કરે એટલે સ્કૂલને બંધ ના કરાય તેના માટે એને રિયા મમ્મી અહીંયા રહેશે બબુન ત્યાં તનો છોકરા આવીને તો એવું બાકી સારો સારામાં સારો છે સરાગો તરું સરાગો તો મૂકી ગયો નહીં તો રોટલા બોટલા ખાઈને પછી આપણે ન કરવા હવે ઘરે જવા માટે સાસરી આવે છે તમે પિયરને મૂકતા આવે આવું તો પિયર 2 દાડા દિવસ 2 દાડા ભેગા થઈ આવે એને મમ્મીને એટલે હવે સાસુ મને નહીં તનું તારે આવું હાલ ને પિયર હવે આવવાનું 2 દાડા રહેવાનું છે 2 દાડા પછી પાછું જાશું. પ્રિયા તાર રહેવાનું ને કે તાર પપ્પા ભેગી જવાનું જાવું ને ના હું બગડો રે તાર રહેવું ને હે રહેવું હોય તો રે કે જાવું ને તાર પપ્પા ભેગી તાર પપ્પા જાય ને હો ઊભી થા જાવું હોય તો જા. અહીંયા તો ઘણો વાર રાખે છે કારણ કે જો પિયર આવતો જાય એટલે પિયરનો કરે હરખ ના હોય જવાનો કેટલા રોકાવાનો 2 દાડા 2 દિવસ પછી ના આવે તો પછી આપણે રિયા આરું ટેરી જા બહુ લઈને તો પણ રિયાને લઈ જવાની આ બોલો તો બોલે છે તો ઊભી થા તો લઈ જશે લઈ ગયો ને તમારે તો રહેવાનું જો એમનું સાસા આપણે સાસરી છે આનું પિયર મને રોટલા ખાવા રોકડા મારે તો નીકળી જવાનું છે એ રહેશે. ચાલો તો હવે રોટલા બોટલા ખાઈ લઈએ પછી જવું પાછું મારે જો હવે ધરતી આપણે ભાણે જ છે અને વાસણ ધોવે ધરતી સ્કૂલ ચાલુ થઈ ગઈ મારીને માહીની જાય એટલું જ ભણો તો 6ઠામાં છે ને તનું ભાઈ તમે તાનું તો પણ જો ના હોય ને ચડવાનું 3જામાં આવ્યો રિયા ચાજી શું કરે રી રિયા હાલો જો ગામડા દેશી ચણા પલાળી એટલે કમ્પ્લેટ અને શાક કરવાનું થતી આખી દાળ નહીં થતી કે પોડાની તારે એવા કે ઝાડ હારા ને સાયો હારો રિયા શું કરે છે હાલ બેઠી છે તો બે હું જાઉં હા તાવમાં જ જાય આપણે હા ધાબા ઉપર જવું રમું રીએ ને છે ધાબા પર પાસ આવે રે ઝાડ તો બળી ગયા છે જો મસ્ત જાબુ જાય ને ઝાડ તું બપૈયો એ બધું કાપી નાખ્યો હરગવો તો હવે આપણે ગયા હતા સાસરીયામાં એટલે ઉત્તરે મૂકવા માટે ગયા હતા અને થોડું કામ કરે હતું તેના માટે માઈ આપણે ભણે ને એટલે આપણે પાછું જવું પડે આપણે જાય પાછા એટલે રસ્તામાં છીએ ઘરે મૂકી જાય ખાઈ પી ત્યાં કરે તો વાંધો નથી પડે એટલે જાય વહેલા તડકાના ઘરે મૂકી જાય ઘરે આવતા રહેશે મિત્રો અને જો પંખાઈ હવા ખાય છે ઠંડુ પાણી પરસ્યો વળી ગયો એટલે એમાં તો ઘાસો પાણી ના બહુ પગડની થાય માહી જો રહી અમારી પણ ભણવા માટે ને બસ લો હા બહુ બાય ગરમી જેવો રમીને જ્યાં રમણ ઘરે જાવ છો હે
गर्मी एवी पड़े रही तो भारे गर्मी है बताया था जाऊँ तो ચાલો મિત્રો હવે તો જે છે પિયર મૂકતા લીધો ને આપણે ઘરે માહી બી મારા હાથે ખાવાનું માહી તો બનાવતા આવડે ખાવાનું હે મને તો બનાવતું ના આવડતું ખાવાનું તું બનાવજો ખાવાનું રોટલા બધું નહીં બનાવવાનું માહી બનાવશે રોટલા શાક બધું હોય મને ચા આવડે તમે તો પિયર ગયા ઘરે ગયા હે તમારું ઘરે ગયા મમ્મી ના આપણે બનાવી દઈશું ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયો સાથે જય માતા ઠંડુ પાણી પીવું ચાલો બાય બાય